નમસ્કાર, હું ભદ્રેશ આપનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં. કરંટ ટોપિકમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ કે આપણા ત્યાં કાયદાકીય રીતે જો જોવા જઈએ તો પરિસ્થિતિ એવી જોવા મળે છે કે ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે કાયદા સારા છે, ભારતના કાયદા મજબૂત છે, કાયદા સખત છે, પણ છતાં બી કાયદાનું અમલીકરણ કરવામાં સરકાર કે સત્તા પક્ષ જો અથવા તંત્ર પાછું પડતું હોય એવી ઘણીવાર ફરિયાદો જોવા મળતી હોય છે. આપણે અત્યારે વાત એટલા માટે કરી રહ્યા છીએ કે કેવો કાયદો કે જેના લીધે લોકો સામાન્ય વ્યક્તિ છે એને કોઈપણ પ્રકારની જાણકારી માહિતી મેળવવી હોય તો એ માહિતી મેળવવા માટેનો એક અધિકાર છે અને એ અધિકારને ધ્યાનમાં રાખીને એક કાયદો આપણને 2005માં જોવા મળ્યો. એ કાયદો છે માહિતી અધિકાર અધિનિયમ. માહિતી મેળવવાનો અધિકાર દરેક વ્યક્તિને છે, દરેક નાગરિકને છે. એ પછી સરકારી તંત્રની કોઈપણ માહિતી હોય, સરકારી વિભાગની કોઈપણ કાર્યક્રમ, કોઈપણ યોજના, કોઈપણ ઘટના, કોઈપણ પ્રસંગ જો બન્યો હોય અને એની માહિતી જો સામાન્ય નાગરિકે મેળવવી હોય તો એનો અધિકાર છે અને એ અરજી કરીને આ માહિતી અધિકાર અધિનિયમ 2005ના અંતર્ગત માહિતી મેળવી શકે છે. આપણે ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે જ્યારે આ કાયદો છે તો લોકો આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તો આ આરટીઆઈના કાયદા હેઠળ લોકો પોતાની માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા હોય, અધિકાર છે ત્યારે અરજી કરતા હોય, અરજીના અમુક સમય પ્રમાણે જે દિન નક્કી કરવામાં આવે તેમાં તેમને માહિતી આપવામાં આવતી હોય. માહિતીની કદાચ આપણે વાત કરીએ તો તથ્યતા જે છે એ પણ માનવામાં આવતી હોય છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે જો આ કાયદો છે તો એની અસર કેટલી જોવા મળી રહી છે. ખરેખર આવી માહિતી જે છે એ લોકો સુધી પહોંચી શકે છે ખરી, અથવા તો જે અરજીઓ કરવામાં આવે છે તેમને એવો પ્રતિસાદ મળે છે ખરી, એ માહિતી આપવામાં આવે છે ખરી જે તે સમય મર્યાદા નક્કી કરી હોય ત્યાં. અને જો કદાચ આ માહિતી પ્રમાણે સમય મર્યાદામાં આપવામાં આવતી હોય તો હવે પરિસ્થિતિ એ પણ જોવા મળી રહી છે કે આરટીઆઈનો જે કાયદો છે એ કાયદા પ્રમાણે સામાન્ય જનનું એક માનસ એવું પણ જોવા મળી રહ્યું છે કે જે લોકો રમૂજ પ્રશ્ન પૂછી રહ્યા છે આરટીઆઈના કાયદા હેઠળ અને રમૂજ પ્રશ્નોની પૂછીને અથવા તો એવી અરજી કરીને માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે જે ખૂબ જ રમૂજ હોય છે. આને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ખરેખર આ પ્રકારની માનસિકતા, આ પ્રકારનું માનસ કેમ, આવી વૃત્તિ કેમ કે આવી નીતિ કેમ કે જો આનાથી ખરેખર સમય બગડી રહ્યો છે. એક બાજુ આપણે સાચી માહિતી મેળવવા માટેનો આ કાયદો વિચારીએ છીએ કે આ કાયદાનો અમલ કરવામાં આવે અને એક બાજુ આપણે એવું જોઈ રહ્યા છીએ કે આ નાગરિકોમાંથી જ ઘણા લોકો એવા પણ માનસિકતા ધરાવે છે કે જે લોકો રમૂજ પ્રશ્ન પૂછીને માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે. પછી એ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેના પ્રશ્નો હોય કે ગુજરાત કે કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી સુધીના પ્રશ્નો હોય કે પછી કોઈ કોર્પોરેટર કે સંસદ સભ્ય હોય તેના લગતી માહિતી હોય તો આવી માહિતી માટે રમૂજ પ્રશ્ન પૂછીને માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે. આનાથી ખરેખર શું નુકસાન થઈ રહ્યું છે અથવા તો શા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે એની પર આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે કરંટ ટોપિકમાં ભરતસિંહ ઝાલા કે જેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને ક્રાંતિ નામનું સંગઠન ચલાવી રહ્યા છે. ભરતસિંહ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. નમસ્કાર ભરતસિંહ, સૌથી પહેલાં તો આરટીઆઈ કાયદા વિશેની થોડીક વ્યાખ્યા સમજાવશો કે આપણે માહિતી અધિકાર અધિનિયમ 2005ની વાત કરી રહ્યા છે તો એની અંદર સરકારની ભૂમિકા શું હોય અને નાગરિકોની ભૂમિકા શું હોય? માહિતી અધિકાર અધિનિયમ 2005 જી આમ જુઓ તો ભારતમાં એક બીજી આઝાદી કહેવાય. જી માહિતી અધિકાર અધિનિયમ 2005નો જો તમે ઇતિહાસ જુઓ જી તો રાજસ્થાનના એક ડુંગરી ગામમાં રાહતના કામ ચાલુ કરેલા. બિલકુલ. અને રાજસ્થાનના ડુંગરી ગામની એ બહેનોએ 10 દિવસ સુધી કામ કર્યું જી અને ત્યાંનો જે મસ્ટર કાર્ડ કે કોઈને 2 રૂપિયા, કોઈને 3 રૂપિયા, કોઈને 6 રૂપિયા આપ્યા. તો એ બેને કીધું કે મેં 10 બાય 10નો ખાડો ખોદ્યો તો મને 2 રૂપિયા જ કેમ, 6 રૂપિયા જ કેમ? હા, બરાબર. અને એમાંથી આખા રાજસ્થાનમાંથી કિસાન મજદૂર સંગઠન ઊભું થયું અને સમગ્ર દેશમાં તમામ રાષ્ટ્રીય પક્ષોએ આ માહિતી અધિકાર અધિનિયમ 2005ને 10/5/2005ના રોજ અમલીકરણ કર્યું અને સંસદની અંદર 12/10/2005 આ કાયદો અમલમાં આવ્યો. બિલકુલ. આ કાયદો અમલમાં આવ્યા પછી આપ જોઈ રહ્યા છો કે ભારતમાં અને સમગ્ર રાજ્યોમાં જ્યાં જ્યાં સરકારી તંત્રોની અને સરકારી બાબુઓની જે વહીવટી ખર્ચમાં જે ગેરરીતિ થતી હતી એ ગેરરીતિ બહાર આવી. અને મને તો એટલા માટે ગૌરવ છે કે આ આરટીઆઈના કાયદાથી સમગ્ર ગુજરાતમાં અને દેશમાં 70,000 જે કરોડ રૂપિયાનું એક પેકેજ જાહેર થયું અને નાના અને સીમાંત ખેડૂતોના દેવા નાબૂદ થયા. કારણ કે સૌ પ્રથમ મેં આરટીઆઈ કરી હતી કે ગુજરાત માટે દેશમાં કેટલાય ખેડૂતો આત્મહત્યા કરી અને એ આ કાયદાના જે મુદ્દા બહાર આવ્યા એની અંદર ભારતના પ્લાનિંગ કમિશને નોંધ લીધી અને સ્પેશિયલ પેકેજ બન્યું કે 1/1/2001થી 2008 સુધીમાં નાના અને સીમાંત ખેડૂતોના જે દેવા નાબૂદ કરો. બીજી રીતે જે આરટીઆઈના કાયદાની જે અસર થઈ ગુજરાતમાં ખાસ કરીને તો ગુજરાતની અંદર અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું બજેટ હોય, ગ્રામ પંચાયતનું બજેટ હોય, ખાસ કરીને મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના અંતર્ગત 2009માં કૈલાસનાથને એક પેકેજ જાહેર કરેલું કે વરસાદના પાણી સંગ્રહ માટે
આનો ઉપયોગ કરો જી. તો એની અંદર એક તાલુકામાં 1,92,00,000 જે બોરીબંધુ જે કૌભાંડ બહાર જી, આવ્યું જી, જી. અને જેના કારણે પણ સરકારનું એક તંત્ર સાબિત થયું અને હવે પછીના જે કામ થવા માંડ્યા છે એ ટકાઉ કામ થવા માંડ્યા છે. એ જ રીતે અમદાવાદ મ્યુનિસિપાલિટી જે કોર્પોરેશનનું છે એ આ જ આરટીઆઈના કાયદાની અંદર જેટલા પૈસા બાકડાનું કૌભાંડ આવ્યું, રોડ રસ્તાનું કૌભાંડ આવ્યું, ટ્રી ગાર્ડનું આવ્યું અને અમદાવાદ મ્યુનિસિપાલિટી કમિશનરે પણ નોંધ લીધી, સરકારે પણ નોંધ લીધી કે હવે પછીની અંદર બજેટની અંદર ગેરકાયદે ખોટા પૈસા નહીં વાપરવા જોઈએ અને પ્રાથમિક સુરક્ષા, પ્રાથમિક આરોગ્ય એવી સુવિધા માટે આપણે બજેટ વાપરવાનું. તો આરટીઆઈના કાયદાનો સુચારુ રૂપે ઉપયોગ કરે તો દેશની જનતાને બહુ ફાયદાકારક છે. સુચારુ રૂપે ઉપયોગ થાય છે ખરી? પરંતુ દુઃખની વાત એ છે જી કે આરટીઆઈના કાયદામાં જે લોકો અરજી કરે છે એમને અરજી કરવાની જે રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની જે આરટીઆઈના કાયદાનું ગામ સુધી જે તંત્રએ જે કામ કરવાનું છે એ કામ નથી કર્યું. દુઃખની વાત છે 12/10/2005 કાયદામાં જોગવાઈ લખી છે કે 100 દિવસની અંદર દેશની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સરકારી તંત્રએ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝ મુજબ કલમ 4(ખ) મુજબ સામેથી માહિતી જાહેર કરી દો. તો 70% માહિતી સરકારે જાહેર કરવાની હોય છે. તો એ સરકાર માહિતી જાહેર નથી કરતી એટલે આરટીઆઈ કરે છે. ગુજરાતમાં 50,000 એપ્લિકેશનો થઈ આયોગમાં, બરાબર છે, માંથી 30 લોકોને દંડ થયો.